સમાચારોમાં આગળ વધીશું। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના રાયપુરમાં સંવેદનહીન તંત્ર સામે જનતાની લાચારીનો બોલતો પુરાવો જોવા મળ્યો। માનવતા ભૂલી કાયદાઓ બનાવતા અધિકારીઓ પર ગરીબ મહિલાનો આક્રોશ સામે આવ્યો છે। આક્રોશ ફાટી નીકળ્યો છે। સ્માર્ટ સિટીની લડાઈમાં ગરીબોની રોજી છીનવતા અધિકારીઓ સામે મહિલાનો રોષ। તંત્ર માટે જે લારી દબાણ છે તે એક ગરીબ પરિવાર માટે આજીવિકા છે અને લાચાર માતાએ બાળકોની દુહાઈ આપી છતાં અધિકારી એકના બે ન થયા। 3 મહિનાથી દબાણના નામે લારી જપ્ત કરી લીધાનો મહિલાનો દાવો છે અને અનેક આજીજી અને હાથ જોડીને થાકેલી મહિલાનો પિત્તો આખરે ગયો। લારી નહીં આપો તો દારૂ વેચીશ તેવી વાતનો વીડિયો વાયરલ થયો હતો અને એસી ઓફિસમાં બેસીને ગરીબોના ચૂલા ઓલાવનારા સામે આ માતાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે। વિકાસના નામે કોઈપણ વિકલ્પ આપ્યા વિના રોજી છીનવતા તંત્ર સામે સવાલ કરવામાં આવ્યા। વીટી ન્યૂઝે તંત્રની નીતિઓથી પીડિત આરતીબેન સાથે પણ વાત કરી છે। મેં દેવું કરીને લોન લઈને લારી લીધી એ જણાવ્યું છે આ માતાએ। મારે 5 બાળકોનું પેટ ભરવાનું છે અને લારી નહીં આપે તો તેમને શું ખવડાવીશ એ પણ સવાલ કર્યો છે। મારે દારૂ નથી વેચવો, ઈમાનદારીથી રોટલા ખાવા છે, પણ આક્રોશમાં બોલાઈ ગયું છે। મહાનગરપાલિકાના સાહેબોએ મને આવું બોલવા માટે મજબૂર કરી નાખી છે। ગરીબ પરિવારની રોજીનું સાધન છીનવી લે તો અમે ક્યાં જઈએ એ વાતચીત કરતા વીટીવી ન્યૂઝ પર આ મહિલાએ જણાવ્યું છે। ક્વાર્ટર વેચવાના, દારૂ વેચવાના, એમાં તો સરકાર માફ કરે, એમાં કશું ના કરે। આવી તો સરકાર અને લારી નહીં હાલો તો કાલના ખાલતા દારૂ ઉતરાઈને વેચવાનું। સાહેબ એટલા માટે મારે કેવું પડ્યું કે મારો હું ઈમાનદારીથી ધંધો કરી સરકાર મને કરવા નહીં દેતી, એટલે હું સરકારને એક જ વિનંતી કરું છું કે મને કોઈ બી ગરીબ આવે ત્યાં ગાડી દુઃખની મારે તેની વસ્તુ એને પાછું આપી દો। તમારી પાસેથી લોન કરી એ વસ્તુ વસાઈને ધંધો કરતા હોય અને એને એવું ના કરશો કે કચરા પેટીના મય એ તમારું ભંગાર ખાતાના મય કચેર ખાતીના મય તમે વેચો અને તમે છેલ્લે એને ભંગાર કરી દો। એ વસ્તુ એને 3 મહિના સુધી વસ્તુ ના રાખો, તૈયારીમાં તમે એમનું વસ્તુ દંડ ભરતા તમે આપી દો। તમારી આટલી હું તમને વિનંતી કરું કે તમે આપો, તમે આપી દો એમને ધંધાધારી વગર હેરાન ના કરશો। કોઈ પરદેશી માણસ ઘરના ભાડા ભરતા હોય, કોઈ જગ્યાઓના ભાડા ભરતા હોય, તમે એમને આઈતર હેરાન ના કરશો। મારી લારી 3 મહિનેથી લઈ ગયેલા છે। 3 મહિનેથી હું 50-60 હજારનું દેવું કહીને મારા બચ્ચાઓનું ગુજારણ કરું છું સાહેબ। આજુબાજુ પડોશીઓ વાળા પાઈને મેં દેવું કરી નાખ્યું। બધા મને સપોર્ટ આપી રહ્યા, બધા ગલી વાળા બધા મને બધા સપોર્ટમાં આલી રહ્યા। મારું તો સાહેબ હતા મારા બચ્ચા સિવાય મારું કોઈ નહીં અને મારા સિવાય મારા બચ્ચાનું કોઈ નહીં। મારા ઘરવાળા ઓફ થઈ ગયેલા છે, મારા માટે 8,50,000 દેવું મેકીને મરેલા છે મારા ઘરવાળા। મને બી સાહેબ મને મારો વિચાર છે કે હું મારા છોકરાને ભણાઈ ગણાઈને આગળ કરું, ધંધો કરી, પણ તમે અમને ઈમાનદારીથી ધંધો નહીં કરાવો તો અમારા છોકરા તો કાલે રસ્તાઓમાં ભીખ માંગશે સાહેબ। તો હું તમને કહું કે આવી રીતે તમે આવી રીતે ધંધા અમારા ના લૂંટશો અને હું તમને એટલું જ કહેવા માંગુ કે અમારા ધંધા અમને કરવા દો। આ રીતના અમે 2 નંબરી ધંધા નહીં કરતા સાહેબ। એ લોકો મને ધક્કા ખવડાઈ કરતા હતા સાહેબ। અંદરથી અંદર હું 4 વાર આ ઓફિસમાં જઈ, 4 વાર આ ઓફિસમાં ગઈ। છેલ્લે મને એમ કીધું મોટા સાહેબ પા જાઓ, મોટા સાહેબ પા ગઈ તો એમના જમાદારોએ મને ધક્કે બહાર કાઢી। એમના જમાદારો એમ કહેતા હતા કે તમે અહીં ગાડી બેસી રહો, નહીં આવે સાહેબ। તો મેં એમને એવું કીધું કે તમે એકવાર મને ખાલી રિક્વેસ્ટ કરવા જવા દો। એ લોકોએ મને એકવાર રિક્વેસ્ટ કરવા અંદર નથી જવા દીધી। અમને ધક્કે મને બહાર કાઢી। એમને પોલીસની ગાડી બોલાવી મારા માટે, એમને પોલીસની ગાડી બોલાવી મને અંદર ઘલાવી।